સાબુ ઉદ્યોગમાં ગ્લિસરોલને સ્પેન્ટલાઇથી અલગ કરવા માટે સૌથી વધુ અનુકૂળ નિસ્યંદન પદ્ધતિ કઈ છે? સ્પેન્ટલાઇ એટલે કે જ્યારે સાબુનીકરણ થતું હોય અને સાબુનીકરણમાં બચેલો જે પદાર્થ, જે ક્ષારીય પદાર્થ કે જે આગળ સાબુનીકરણમાં કામ લાગતો નથી, સાબુની બનાવટમાં કામ લાગતો નથી અને છેલ્લો વધેલો ક્ષારીય પદાર્થ. ઓકે, સ્પેન્ટલાઇ છે એ શું છે કે ક્ષારીય પદાર્થ છે. તો એને અલગ કરવા માટે અનુકૂળ નિસ્યંદન પદ્ધતિ કઈ છે? તો એના માટે અનુકૂળ નિસ્યંદન પદ્ધતિ છે ઓછા દબાણ હેઠળ નિસ્યંદન. તો શા માટે ઓછા દબાણ હેઠળ? કારણ કે આપણે જ્યારે ગ્લિસરોલનું ઉત્કલન બિંદુ છે એ ખૂબ ઊંચું છે. ગ્લિસરોલનું ઉત્કલન બિંદુ એ ઊંચું છે, લગભગ 300 અંશ સેલ્સિયસ તાપમાન જેટલું કહી શકાય. તો ગ્લિસરોલનું ઊંચું ઉત્કલન બિંદુ છે, જો એટલા તાપમાન સુધી એને ગરમ કરીએ તો વિઘટન થઈ જાય છે. ઊંચા તાપમાને વિઘટન થાય. તો જો વિઘટન થતું હોય તો આપણને સાબુની બનાવટમાં એ કામ લાગતું નથી. તો શું કરવું પડે? તો કે એનું ઉત્કલન બિંદુ છે એ ઘટાડવું પડે. અને ઉત્કલન બિંદુ ઘટાડવા માટે એક બીજો ઓપ્શન છે કે જો એનું દબાણ ઘટાડવામાં આવે, એટલે કે ઓછું દબાણ રાખવામાં આવે તો ઉત્કલન બિંદુ છે ઘટે છે. અને ઉત્કલન બિંદુ ઘટશે એટલે આપણે જે ક્ષારીય પદાર્થ છે સ્પેન્ટલાઇ, એને આપણે સરળતાથી અલગ કરી શકીશું.